સદગુરુ મહારાજની જય. હવે તમે કઈક એવો કઈક સત્સંગ કરો. હા તો એ તપાસ જો કરવું હોય તો હાલે, એવું કોઈ નહીં. તમારે આ તો કોઈ પ્રશ્ન હોય તો પૂછાય. એમાંથી આપણું સંશય છે. હા બરાબર, એમાં કોઈ હું વાત કરી એમાં તેમ પૂછી શકશો. એમાં એવું કઈ હું કોઈ બંધન અજ્ઞાની સંશય નીકળે. હા કે બોલતો હોય તો વસાવ નહીં કહેવાનું એવું નથી. ગમે એને હું કહું છું કે ગમે આપણે વાત કરતા હોય, તમને કઈ આમ લાગે સંશય લાગે તો કહી શકો છો તમે, બરોબર ને. આ જ્ઞાન જે રહ્યું ને, જ્ઞાન ભૌતિક આવે. ભૌતિક નું જ્ઞાન જે છે એ તો આપણને બધું નાનપણથી મા બાપે શીખ્યું હોય કે કોઈ એવા સલાહકારે શીખ્યું હોય. આ બધું છે માહિતી જ્ઞાન કહેવાય. જે ભૌતિક જ્ઞાન છે ને એ માહિતી જ્ઞાન છે. અને જે આત્મજ્ઞાન છે એ પોતાનો અનુભવ છે. એમાં ક્યાં તો કહેતી હાલે ક્યાં લખેલું આવે ના, એ કોઈ લખેલું નથી આવતું. હવે એક આપણા બધા સંતોએ એક નક્કી કરીને બધાની વાત એક જગ્યાએ આવે. ગમે વાત જેને જેને અનુભવ કર્યા છે ને એ બધાએ એક જ વાત કરી છે કે આત્મા એક જ છે. બરોબર. આત્મા કયો? આત્મા છો પરમાત્મા. એ આત્મા પરમાત્માને મળે ને એક થઈ જાય. નિંદ્યોના પાણી જેમ દરિયા મળી જાય, દરિયો બની જાય, એ રીતે આત્મા પરમાત્માને મળી જાય. ખાવા જેવું નથી. પરમાત્મા ખાવામાં મેળ નહીં થાવ એવો. તો કે એ છે જ તેમ એક જ છે. એટલે બીજો કઈ પરમાત્મા થવાય નહીં. પણ જેને જેને આત્મજ્ઞાન થયું છે એ એમાં મળી ગયા. સૂર્યના કિરણ એ બધી ધરતી સુધી આવે. બરોબર ને. એ કિરણ એમાં જ પાછા હમાય. એ ક્યાંય પાછા જુદા ન પડે. એમાં એકબીજાને તાર મળી ગયેલો છે. પછી એમાં જેને નથી સમજાણું ને એ નોખું તાણે છે. બાકી તો મારું માનવું તો એવું જ છે, મારું અનુભવમાંથી એવું થયું કે 184 માંથી ક્યારે છૂટે? જયારે મળી જાય તે છૂટે. જુદો રીશે ને ત્યાં સુધી વ્યાતું જ રહેવાનું. જલમ મરવું, જલમ મરવું, આ સકત વ્યાતું જ રહેવાનું. એ સુદર્શન સકત જે આપણે કૃષ્ણનું કીધું ને, એ સુદર્શન સકત કોઈ એવું હોતું નથી આંગળી ફેરીને મૂકે ને મારી નાખે. એવું કોઈ સકર હોતું નથી. પણ એ આ કાળ સકર કીધું. જયારે આ યુદ્ધ કૌરવ પાંડવનું પૂરું થયું ને, ત્યારે જે ખબર હોય તો ઓલાનું મસ્તક કાપીને મૂક્યું કે તું જોઈજે કે એ આપણા ઘટોત્કચના દીકરાનું નામે સારું. હે જયદ્રથ? ના ના, એમાં નહીં ટપો પડે. એનું દીકરાનું કૃષ્ણ માથું કે કાપીને મૂકો. હવે માથું કાપીને મૂકે માથું જોઈ શકે? એ આખું યુદ્ધ કે એને જોયું. પછી યુદ્ધ પૂરું થયું એટલે અર્જુન કે મેં આને માર્યો આને માર્યો. કૃષ્ણ એવું કીધું કે ભાઈ બધું મસ્તક થયું એને પૂછ કોને કોને માર્યું. એટલે મસ્તકે એવું કે કીધું કે બધે સકર ફરતું. કાળ સકર. તો ત્યાં જ કોઈ કૃષ્ણ સકર છોડ્યું નતું, બધાને મારતું એવું. પણ એ આ કાળ સકર. કાળ સકર માં કોઈ બીસી શક્યું નથી. જયારે આત્માની ઓળખાણ થાય તો જ આ કાળ સકર માં બસાય. ને કાળ સકર માં બસાય નહીં ત્યારે જન્મ મરણના ફેરા મટે નહીં. પણ જયારે આત્માની ઓળખાણ થઈ જાય પછી એના જન્મ મરણ કે હું તો આત્મા છું, અજર અમર છું, આદિ અનાદિ નો છું, એવું જયારે પોતાને નક્કી થાય ત્યારે આ કાળ સકર માં છૂટાય ને છૂટાતું નથી. ગમે એવા ઉદ્યમ કરે, જેમ જેમ છૂટવાનો ઉદ્યમ કરે એમ એમ જીવ બંધાય. આમો નો બંધાતો જાય. પણ તો આપણે નવું નથી ઉભું કરવું. જે આપણે આદિ અનાદિ સંતોએ જે નક્કી કર્યું છે એમાં જ ભળી જવાય. મારો તો મત એવું છે કે કાંઈ આપણે આડંબર ઉભો કર્યા વિના ભળી જવાનું. પછી તમને અનુભવ જાગ્યો
પછી પર્પસમાં અવાય નહીં. કોઈ ગુરુ થઈને બેઠા હોય કે ભાઈ આના પગ ધોઈને પાણી પીવો, તો તમે એ ક્રિયા કરી તો તમને આત્મજ્ઞાન થયું નથી. એ નક્કી છે. તો કે આત્મજ્ઞાન થયું અહીંયા એક સિવાય બીજો છે નહીં. તો તમે કોનું પગ ધોઈને પાણી પીશો? અત્યારે આ ક્રિયાઓ ચાલુ છે એટલે હું કહું છું કે તમને આત્મજ્ઞાન થયું જ નથી. બીજો ન હોય તો પગ ધોઈને પાણી કોનું પીવો? બીજો છે જ નહીં. બીજો નથી. બીજો છે જ નહીં. તો લક્ષ ચોરાશીમાં કોણ ફરે છે? હે, આ જ સકલ પસારા જે કીધું, આ મન રહ્યું ને એ સકલ પસારા કરે. એ મન જ ભમે છે. 84માં મન જ ભમે. એ મનને સ્થિર કરવાની વાત કીધી છે કે મન તો અવળું તે સીધાય અથડાય, બીજો નથી બોલતો. અવળું હું લેવા કે બધે અથડા? તું જ છો. એ જ મનને સમજાવવાનું કે તું કોને ગોતે? તો પોતે તું શું લેવ ફરક? પછી હું લેવ ફાફા મારવા? એ તું જ છો. એટલે કીધું ઠપકો દીધો. આ કંસન છે. કનકના ઓછે કંસન ઢકાઈ ગયું છે. કથિરના ઓછે કોનું ઢકાઈ ગયું છે. ઉપર કથિર ચડાઈ ગયું. કોનું જ છે પોતે. એવું પદ મારી દીધું છે ને આમ શ્રદ્ધાએ કે પોતાનો હાથ ભૂલાવી દીધો. પોતાને ભૂલાવી દીધો. જે આખી આ વિશ્વ ઉભું કરવા વાળો પોતે જ છે. હવે પોતાને ખબર નહીં રહી. આપણો જન્મ થાય તો આપણને કઈ ખબર નથી હોતી. બધું ઉભું, મા બાપ, ભાઈઓ બહેનો, મામા માસી ફુવા બધું કેડે વળગ્યું. એ ઉભું કરવા વાળા તમે છો. અને પોતે પોતાના રાંડવે ઘૂસાણો. હવે તો કોઈ સંત મળી જાય તો એને સીધો રસ્તો બતાવી દે. બરાબર. નાના બાળક જયારે જન્મ થાય ત્યારે મનનો જન્મ થાય છે કે આત્માનો જન્મ થાય છે કે શરીરનો જન્મ? આ ઘાટનો જન્મ થાય અને આ ઘાટમાં જ બધું વળગે. ઘાટે જો નામ, રોગ, ગુણ, જીવ, ઈશ્વર, માયા, આ બધું ઘાટના વળગ્યું. ઘાટ નો હોય તો આ પાસ કઈ ન હોય. જો બોલો, ઘાટ આ ઘાટ ને જ બધું વળગ્યું છે. ઘાટ મૂકી દો એટલે મન ક્યાં રહેશે? એને રહેવાનું ઠેકાણું જ તમે ભૂંસી નાખો તો એ રે ક્યાં? જો હાલો ક્યાંક ઘાટ છે એટલે જ કીધું છે ને કે ગુરુને માને માનવી દેહ થકી કરે વ્યવહાર. આ પૂંજા પાઠ દેહ નો થાય. શું થાય? ઘાટ નો જ થાય છે ને. દેહ થકી કરે વ્યવહાર. પ્રીતમ ક્યાં પડે નરકમાં સંશય નહીં લગાય. તો એ સીધો નરકે જાય. જો ગુરુને કોઈ ઘાટ માનતો હોય, ગુરુને કોઈ માનવી માનતો હોય, કોઈ વ્યક્તિ માનતો હોય તો એ નરકે જાય. આપણે આ ગુરુ પૂજન કરવી ઘાટ નું જ કરવી છે. તો એમ કે છે જે એટલા મૂર્ખ આપણને બનાવે કે તમે એ પૂજા કરો ને એ અઘાટ ની પૂજા કરો. એટલે પગ ધોઈ ની પીવી તો અઘાટ એ કેવું આપણને મૂર્ખ બનાવે. હજી મૂર્ખ બનાવે. હવે અંગોઠો ધોવી અને 3 વખત પાણી પીવી, એને આ પાછો સાંડલો કરવી, ચોખા મૂકવી, 3 વખત નમણું કરવી, તો કે તમે અઘાટ ની પૂજા કરો. કેટલા મૂર્ખ બનાવે છે. ખબર છતાં આપણને અઘાટ નું તે જ્ઞાન કરાવે. બરોબર ને? તન મન ધન કે ગુરુ ને આપી દો. ગુરુ તન મન ધન આપી દો એટલે ઘાટ છૂટી ગયો. અહીંયા તમને અઘાટ લઈ જાય કે આ દેવા વાળો કોણ? દેવા વાળાને તમને ઓળખાણ કરાવી દીધી. એ અઘાટ ની, એ ચોથા પદ ની, તમને એ નિજ ની, આત્મા ની એની ઓળખાણ કરાવી. ભલે પાસ પૂજા આવી. આ જ્ઞાન કરીને પૂજા કરાવે. પેલા નથી કરાવતા. કદાચ કોઈને પૂજાવાનો ભાવ હોય ને તો પેલા કરાવી દે કે ભાઈ મારા પગ ધોઈને 3 વખત પાણી પીવો ને તો જ જ્ઞાન દેવું. પણ તો કોઈ આવતું નહીં. અને આવી જ્યાં કેડે પાછો આ ગાવજો નાખવાનો. એવું બધું પૂજન કરી લો.
એટલે વળે પાછો ઘાટ આપો વળગાડ દીધા. પછી ઘાટ છૂટે નહીં. પછી ગુરુની તિથિ તમને આવે. આત્માની ઓળખાણ કરાયા કેડે ઘાટ પકડાયો, પછી ઘાટ છૂટતો નથી. ઘાટ છૂટી જાય તો હમણાં આત્માની ઓળખાણ થઈ જાય, તો પછી બીજો રહેતોય નહીં, પછી આ પૂજા પાઠ આવતાય નથી. પણ આ જ એમની મોનોપોલી. ધર્મ ગુરુ કહો તો ભલે, દેહ ગુરુ કહો તો ભલે, આ પહેલા જ મોનોપોલી હાલી આવે. કોઈ આદિ અનાદિથી આ હાલી જ આવે. આને ગુરુ કીધા ને એની પછી પૂજાયું ચાલુ થાય. પછી ઓલા ભગવાન મૂર્તિઓ ફોટા મૂકી દે, મંડા એને પણ ઓલે ઓલું સારું હતું કદાચ, એમાં કોઈ રોગ ન હોય, ફોટામાં કોઈ રોગ ન હોય, મૂર્તિમાં કોઈ રોગ નથી હોતો. હવે આ દેહ ગુરુ કે ધર્મ ગુરુ 10 રોગ લઈને બેઠો હોય, અને પછી એ પગ ધોવાય તો શું થાય? રોગ જ થાય. સાંભળી લીધું. એને કોઈ જ્ઞાન થાય નહીં. મારો અનુભવ, મેં આવું 15-17 વર્ષ ધોઈ કીધું સ્વામી, પણ જ્ઞાનમાં કોઈ વધારો નથી થયો. એટલે જ્ઞાન તો જે હતું એનું એ થયું. પણ કદાચ એવું છે તમે આટલા વર્ષ પગ ધોઈને પાણી પીધું, એના કારણે તમને એટલું જ્ઞાન થયું હોય તો? પણ કોઈ દી ન થાય, આપણો અનુભવ ના પાડે. એ પછી થયું એમ. જ્ઞાન તો તમને તો સત્સંગ તો તમને અહીંયા જ થાય, બરોબર ને? જે ગુરુ ગદી હોય ત્યાં તમને આત્માની ઓળખાણ કરાવી, સત્યનો સંગી એક જ વખત થાય, વેર વેર ન થાય. આને કોઈ સત્સંગ નહીં કહેવાય, આ તો એક અનુભવની વાતું છે. આજે અત્યારે આપણે બોલ્યું એ અનુભવની વાતું છે. સત્યનો સંગ એક જ દાણિયા થઈ જાય, ગુરુ ગદીએ જાય ત્યાં તમને આત્માની ઓળખાણ કરાય. આત્મા એ જ સત્ય છે. તમે આત્માની ઓળખાણ કરી નાખી? અહીંયા થઈ જાય તે થઈ જાય. આપણને કરી નાખી. પછી આ 17 વાળા 30 લીટર પાણી કદાચ પી જાય, 50 લીટર પી જાય તો ના નહીં. પણ એમાં કોઈ જ્ઞાનનો વધારો થયો એવું નહીં. ત્યાં પાટે જા અને આપણને જે અનુભવ થયો એનો એ જ અનુભવ. એટલે આત્મજ્ઞાન થઈ ગયું તમારા આત્મજ્ઞાન થઈ ગયું, બરાબર? હા. તો પછી એ આત્મા રહ્યો સામે બીજામાં આત્મા છે જ છે. આત્મા જ છે, એને એ જ ઓળખાવાનો. ઓળખે તો તેને એના આત્માનું કઈ ઓળખાણ થાય? હે, એ આત્મા કેવો છે? આત્મા એક છે. પછી તમને વાત હું વાત કરું કે પાવર એક છે, ગલોબ જુદા. પાવર એક છે, પાવર તમારામાં મારામાં એક જ છે. તમે તમારા આત્માને ઓળખ્યો છે ને? હા. મારા આત્મામાં શું છે તેમને ઓળખ્યો? અલ્યા ભાઈ ઈ નહીં ઓળખ્યો. ઓળખ્યો? બધે ઓળખ્યો, એક જ છે. પાવર એક છે ને. ઘાટ જુદા છે, બરોબર ને? બધા ઘાટને આપણે ઓળખતા ન હોય, પણ નક્કી થઈ જાય ને કે બધે પાવર તો એક જ છે. આ પ્રકાશ આપે છે, કઈ નકરો પાવર નો પ્રકાશ નો થાય, બરોબર ને? આ જો પાવર નો પ્રકાશ નહીં થતો, ત્યાં બલ્બ લગાડો એટલે પ્રકાશ થાય. પંખા લગાડો ફરવા માંડે, તરત હવા આવે, બરોબર? મોટર ને લગાડો પાણી લાવે, 1000 ફૂટથી ઊંડું હોય તો બહાર લાવે. એ પાવર જે એ પાવર ની તાકાત છે. એ કઈ કોઈ મોટર ની તાકાત નથી, આ કોઈ બલ્બ ની તાકાત નથી, આ કોઈ પંખા ની તાકાત નથી. બલ્બ માં જાય તો ગ્લોબ થાય, ફરે નહીં, અને પંખામાં જાય તો ફરે, તો ફરવા માંડે. એટલે તાકાત પાવર ની છે. એ પાવર ને આપણે ઓળખ્યો, બરોબર? ઘાટ ભલે આપણે બધા ન ઓળખતા હોય, પછી પાવર ને આપણે ઓળખ્યો ભાઈ કે આ ઢોર માં કહો, પશુ પંખી માં, એ પાવર એક જ છે. એક જ પાવર જુદો નથી. એ બધા કામ જે એમની રીતે કરે છે, એમની રીતે પંખો પંખાનું કામ કરે, એ કઈ પ્રકાશ નો આપે, બરોબર? અને ફરે. આ જેનું કાર્ય છે એ જ કાર્ય થાય, બીજું ન થાય. પછી એનો એ પાવર રહ્યો એ આપણે મૂર્તિ પૂર્યો તો મૂર્તિ નું કામ કરે ને. હે, મૂર્તિમાં પૂરાતો નથી પાવર, નથી પૂરાતો? એમાં નથી પૂરાતો. એ આ પ્રાણ કે છે કે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે પ્રાણ પૂર્યો. પ્રાણ હોય જો હાલે ચાલે બોલે, એવો તો હોય ને. આ ઢોર પશુ પંખી બધા બોલે છે, હાલે ચાલે, ઉડે છે. એ મૂર્તિ ઉડે નહીં, મૂર્તિ એ બોલે નહીં. ઘણા સંતોએ જોયું છે મૂર્તિ ઉડે છે, વાતો કરે છે, મંજી રાખા ફરી ગયેલા છે. એક મોરાજ એવી દેખી જેના રામકૃષ્ણ પૂજા, રામકૃષ્ણ એની પૂજા કરતા. પૂજા એટલે આ પાવર ની ઓળખાણ. પૂજા કે કોઈ આદિત્યો, રામ કોઈને આદિત્યો નથી કરતા, કૃષ્ણ કોઈને આદિત્યો નથી કરતા, કૃષ્ણ કોઈનું મંદિર બાંધ્યું નહીં.
એમ તો ક્યાં મંદિર રામે કોઈનું મંદિર બાંધ્યું નહીં, બરોબર. રામાપીરે કોઈનું મંદિર નહીં બાંધ્યું, નહીં નહીં એમ નહીં, બરોબર ને? એમ ક્યાં બાંધ્યું હા, એમ હું કહું. એ તો બાંધ્યું છે આપણે જ. હા, તે પણ એવું એના કાર્યો કાંઈક એવા છે એ અત્યારે આ બધા હવે પછીના નાના બાળકો છે જે બધાને લેવાના હોય એમાં કંઈક લેવા જેવું છે ને. હે, એમાં પૈસા લેવા જેવું. મંદિર બાંધે ને એ રૂપિયાની દુકાન કહેવાય, એમાં પૈસા લેવા જેવું એટલે બાંધે. કોઈ સેવા આરતી કરવા કોઈ બાંધતા નહીં. મંદિર શું લેવા બાંધવું જોવે? એમાં આવ્યો કે એમાં એ પૈસા આવ્યો કે ચાલુ થઈ જાય. ચાલુ પગથિયું એટલે રામાપીરે તો એમ કે ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો અને કહો તે વસનમાં હાલો. તો એને એમ કે ભાઈ ભક્તિ કરવી હોય તો મંદિર બાંધો અને પૂજા કરો, એવું રામાપીર. એ તો કોઈ- રામાપીરે એ તો તમે નો કહો ભાઈ મારું મંદિર બનાવો, પણ પછી મારે એટલી શ્રદ્ધા થઈ હોય તો હું મંદિર બાંધી અરે રામાપીરે જ વાતો કરી છે ને, કરો કરો 70 વર્ષ, એટલે કરો કરો કે તમે વડા ધર્મ ની વાત. કોને વાત કરી? એ રામાપીર નું ભજન. કોને બનાવ્યું? રામાપીર ની વાત છે કે રામાપીર નું નામાસણ આવે. આ તો રામાપીર જે છે ને એ 900 વર્ષ થયા એની વાત નહીં. 900 વર્ષ ક્યાં? 1400 ની સાલમાં. અરે 600 વર્ષ. 600 વર્ષ. આ તો 1400 ની એ તો સાલમાં. એમનો અનુભવ કીધો છે. તમે તમારો અનુભવ રહ્યો કહો છો, અમે અમારા અનુભવ પ્રમાણે સાંભળવી છે. અને એમને શું કીધું? સીતાજી પૂછો સરી રામ. એમને ત્યાતા યુગ ની વાત કરી. એ તો અનુભવ છે. સીતાજી પૂછતા સરી રામ ને કરો તે વડા ધર્મ ની વાત. રામાયણ માં ક્યાંય આવે છે? એમ નહીં, એ તો ભજનનો મને અનુભવ છો. આ તમને જે ભજનનો અનુભવ છો એ તેમ બોલો છો. અત્યારે જે વાણી આપણે જે સત્સંગ કરો છો તમને અનુભવ છે એ મને નથી થયો એટલે હું સાંભળું છું. તારા ઠેકાણે તું હરીને ઠેરાવ. તારા ઠેકાણે તું હરીને ઠેરાય તો કે માં સુખ થાય. એટલે રામાપીરે અહીંયા રામને ઠેરાય. એને વડા ધર્મ ની વાત કરી તો રામાપીરે ન કરી. સીતાજી પૂછો સતી હતી રામને. ગમે ભગત ને તમે કહો ને તો ભગત કઈ એમ ન કહી દે પોતાનું સારું કરી, એમાં આશીર્વાદ ન દે કે ભાઈ ભગવાન હવનું સારું 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 હું આપણે જાવ દી કે માતાજી સારું કરે. આ ઉડતું હું લેવા માથે કોઈ ન લે. તો નો સારું થયું હોય તો માથે આવે કે ભાઈ તું કહેતો ને કે સારું થઈ જાય. અને સારું થાય નહીં ને પોતે લે એમ બીજાનું કયો તો જ થાય. પોતે લેતોય ન થાય, એ થવાનું હોય તો જ થાય. બાના જો તો ન થાય. તો આ બધા દવાખાના બંધ થઈ જાય. માનતા એ જો હાજર થઈ જતા હોય તો દવાખાના બંધ થઈ જાય. દવાખાના હમું આયા. આ જો શીતળાની ઋષિ એક તમને વાત કરું કે શીતળાનો રોગ થાય એટલે આખું મોઢું ખરબખરું થઈ જાય અને કોઈ મૃત્યુ હોતીમાં પામી જતા, મરી હોત જતા. હવે શીતળા એ રોગ હતો માતાજી હતા. બોલો, આપણે ભેલા નીકળ્યા મોટા, એ રોગ કહેવાય કે માતાજી કહેવાય? તમે નક્કી કરો, આ તમને કહેવાય. પછી એ શીતળા માને બેહર્યા, એ શીતળા રોગ તેને માનતા છો, પણ એના કારણે મટ્યું એટલે પછી પૂજ્ય થઈ ગયા. એના કારણે નથી મટ્યું. અંગ્રેજે એની રસી કાઢી, રસીનું સંશોધન થયું. એ રસી આ મૂકીને પછી રોગ નાબૂદ કર્યો. પછી તમે હોતે તમને સાંભળતું હોય છે કે બધે લખ્યું હતું કે શીતળાનો રોગ કોઈ દર્દી અમને બતાવે તો 1000નું ઇનામ. પછી એને ઇનામ બહાર પાડ્યું. એટલે આ 40 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા એને આ ઇનામ બહાર પાડ્યું કે એ કોઈ દર્દી અહીં લાવવાની 1000 ઇનામ. બતાવવા વાળા નજાર ઇનામ. અત્યારના લાખ ટૂંકા પડે એ 1000 એવા. પણ એ રોગના કારણે માનો તેમ કયો બરાબર રોગ હતો, પણ એ નામના કારણે જો મરતું હોય તો એનું નામના કારણે નો મટ્યું. રસી કાઢી એવી, રસી એવી દીધી. અહીં તમને ખબર શાનદાર મારા હોત મારે છે ને, એ રસી દેવા માંડ્યા પછી રોગ નાબૂદ થઈ ગયો. તો અત્યારે જોન એનું કઈક અંગ્રેજનું નામ છે, અહીં જોન લાગે છે. હવે એને અત્યારે કોઈ માનતું જ નહીં. અત્યારે એના માતાજી બનાવ્યા અને બેહાડી ક્યાં સડાવી ગધાડે, ગધાડામાં જ બેહાડી દીધી. આ બધી કલ્પના છે. જ્ઞાનને કોઈથી કલ્પના ન કહે છે. આ બધી કલ્પનાથી ઉભો કર્યો છે. એ શીતળાના માતાજી બને અને અત્યારે જો એ બધા પૂંજવા જાય છે.
શીતળા હાયતમ કરી નાખી, શીતળા હાયતમ બનાવી નાખી. એને અસવાય ગધાડા માથને કોઈ દેવી નથી બેહાડ્યા. શીતળા ગધાડા ચડાવી શું લેવા? એ શીતળા રોગથી મૃત્યુ થતું, શીતળાના રોગથી બધું મોઢું ખરાબ થઈ જતું, એટલે ગધાડામાં ચડાવી, રમથી નથી ચડાવી. એમાં બુદ્ધિ તો વાપરવી જ જોવે. આ મેલ કે દેવીઓએ મેલ ઉતારીને મેળની બનાવી એટલે બોકડા માથ મૂકી દીધી. બોકડો કાળા જ વધુ હોય, ધોળા ઓછા હોય બોકડા, એટલે બોકડા માથ બેહાડી દીધી. એટલે આ બધું મેલની બની. પણ એ પૂજ્ય સ્થાન છે, એના કારણે શું છે ખોટું? મેલની કોઈ દી મેલની બની આમ બાજવા જાય ને કરકામાં થોલ્યા મારે એવું ક્યારે બને નહીં. બને ને વખાણ ગણપતિ કે મેલના ઘડ્યા એવું ક્યારે મેલ, પણ એ મેલ આપણે સમજ, એ મેલ આપણે સમજવાનું. અત્યારે માનો ભણતર ને લખાણ ને અત્યારે એવું છે, પેલા નતું ને ત્યારે આ બધી વસ્તુ આપણે લખી લખીને મા બાપ શીખવાડતા હતા આપડા. ભણતર નતો મા બાપ લખીને કેમ શીખવાડે? ભણતર લખીને સમજાવતા. હા, માનો આ મંદિર બન્યા શું કામ? હા એવું કરો. આ મંદિર બનવાનું કારણ શું? હા, કે ભાઈ પણ મા બાપ ને ખબર જ નથી. એના દિના મા બાપે એમ કીધું કે ભાઈ જો આ આપણા માતાજી અને આ આપણા ભગવાન, એના કારણે જ આ સ્થાન આ આપણા પિતાજી જેવું કોઈ ન કીધું. આ આપણા દાદા એમાં કે, પણ આ આપણા પિતાજી જેવું કોઈ ન કીધું. એ તો તમને કહું, ચોથી તમારી પેઢી જુઓ ને તો ચોથી પેઢીમાં જે આપણે બાપુના બાપુનું ચોથી પેઢી થાય એ ડોશમાં કયા ગામના થાય તમને ન ખબર. બાપની ખબર, 7 પેઢીનું નામ ની ખબર, પણ એ ડોશમાં જે આપણે બા થાય એ કયા ગામના થાય તમને નહીં ખબર. નથી ખબર. ન હોય કોઈને સંતાન દેવે. અને રામની ખબર છે અયોધ્યામાં થઈ જાય એમ ને ત્યાં તે મેં હાલો લખી નાખ્યો કે અગ્નિ ઠંડો હશે, કેમ માની લેવાનું? ઘણા છે કે તમે અગ્નિ નો અડો તો તમને ખબર પડે, તરત પગ લઈ લો. ઓહો આવે આપણે ઉતાણી હમણાં જ ગઈ, હાથમાં એમાં જે બેઠી એને ઠંડુ જ લાગ્યું. જે અંદર ખબર જે પ્રહલાદ ને લઈને આપણે બેઠા હોળિકા, બરાબર, હોળિકા, તો હોળિકા માટે ઠંડો છે અગ્નિ. હોળિકામાં તો બળે કેમ જાય? ઠંડો હોય શું લેવું બળે જાય? પેલા ક્યાં બળતી? હે, એક જ નહીં બળી ને વરદાન હતું, છેલ્લે આમાં બળી ગઈ. પણ જીવતા કોઈને બાળે? પણ આપણને બાળી દેવાના, હોળિકા નહીં આપણે બળી જઈશું. અધેર નહીં બાળી તો દેહ ને બળવાનો, આત્મા ને. પણ રીત સમજો ને તો એની રીત તમે સમજો. પ્રહલાદ નાનો હતો, એને કઈ મૃત્યુ હતું ને, બરાબર ને? એ કઈ અમર શું કે ઓલા માથે આવી ગયા. એ જેવો સુંદરી એવી રીતે ભગવાને વરદાન આપ્યું કે આ સુંદરી ઓઢીને બેસ ને તને અગ્નિ નહીં બાળે. પણ એને મારો કહેવાનો તો એની માટે અગ્નિ ટાઢી છે. પણ એ અમર સુંદરી કોને કહેવાય? તમે એ વાત ને હું કહું, અમર સુંદરી કીધી, કોઈ ગોદડી કીધી, બરાબર? જ્ઞાન ગોદે ને એ તો અમર સુંદરી. આ જલમ મરણ એમાંથી છૂટાય. તમે એટલે જ કહું છું કે આત્માને ઓળખાણ કરી લો. તમને નો અગ્નિ બાળી શકે, કોઈ હથિયાર છેદી ન શકે, કોઈ પાણી પલાળી ન શકે, કોઈ પવન ફૂંકવી ન શકે. એટલે તમને એમાં માથાકૂટ કરી. તમે આ અમર સુંદરી ઓઢી લ્યો, બરોબર ને? તમને એ કોઈ વસ્તુ ન અડે, અગ્નિ ન અડે, બરોબર ને? પ્રહલાદે અગ્નિ લીધું હતું, બરોબર ને? હોળિકા નહીં આપ્યું હતું, પણ કે ઉડીને કે પ્રહલાદ માથે જાય એટલે હોળિકા બળી જાય. કેમ? દેહ તો ગમે એનો બળી જ જાય. આ બાળી દઈશ, આને બાળી દેવાનું અગ્નિ, બરોબર? પણ દેહ તમે નથી, યાદ મને ઓળખાણ અહીંયા નહીં થાય. હમણાં ભલે નો સમજવાનું તમે ગમે આ પૂરું કરાવી શકો, એવું કઈ નથી. સદગુરુ આપણે કરાવવાનું થતા જ નહીં થતા ને, તો આ બરોબર જ છે. ના ના, આ બરોબર જ છે, એવું હું નથી કહેતો. આ તો જેને આત્માની ઓળખાણ કરાવી હોય ને એના માટે છે. નો આત્મા ઓળખ હોય એના શું માથા કોઈ? પણ આત્માને આ ઢોર પશુ પંખી એને શું કોઈ જ્ઞાન આપ્યું? કોઈ? અરે આત્માને જ્ઞાન આપ્યું કોઈ? આત્માને જ્ઞાનની ઓળખની જરૂર જ નથી. હે, આત્માને ક્યાં મન ને જરૂર છે? મન ને છે આપણે કાન ગુરુ છે, બરાબર, સદગુરુ બરાબર. કાન ગુરુ તો હવે એક એ તો તમારો ધંધો છે, એમાં કઈ હું ધંધાની વાત નહીં. એ ધંધો કહેવાય ના.
તમે જ્યાં સુધી આ શરીર તમે છે. કાન ગુરુ થાવ, બરોબર? તમે તો કાન ગુરુ થાવ જ છો ને, હા થાય. થાવ છો કે નહીં? એ તમારો ધંધો નહીં થઈ શું? એમ. એને જે વસ્તુ આપી છે એ આપીને પછી છૂટી જાય છે. ભાઈ તમને સારું લાગે તો કરજો, ન કરજો. ના ના, સદગુરુ વાળા તો બંધનમાં બાંધી દેશે. નો ભાઈ છો. મારા અંગૂઠા ધોવો ને ઓલ્યા કરો ને પેલા કરો ને. તમારે ત્રીજા વર્ષે માંગ નહીં લેવા ના આવે એમ તમે છોડી દેતા હશો. નહીં નહીં સાહેબ, કંઠીઓ બાંધો આવો એમ છોડી દો. પેલા જતા આમ ઓછા જાય હવે છે. કંઠી નહીં બાંધતા, ઓછા જાય ઓછા ના પણ એવું જાવું પડે. જવું. બાકી પૈસા આટલું રવી જવું નહીં. અને અમને એમ થાય કે એના કારણે 5 જણા એટલે દારૂમાંથી બસે. કંઠે બાંધે બેસી હા બસે. મેં કે એટલે બસાવ્યા. એમ હા. અને આવડા તમે જે કીધું ને સદગુરુ એમાં ગયા પછી કે એટલે દારૂ ચડી ગયા. સદગુરુ પાપ. કરે હા. પતિકના લીધા કે દારૂ અરે કેટલા દારૂ સડી નહીં, છે. પાઇપી હોતન થાય. એને દયા ન હોય. બરોબર, એને દયા ન ના ન હોય. હોય. કારણ કે એ હાથમાં કુડે છે બધું. એને દયા ન હોય. પણ હાથમાં થઈ ગયો હોય પછી ત્યાં શું હોય? એનો કોકનો દિલ દુભાય કે ન દુભાય કઈ મતલબ જ નહીં. એવું ન હોય. સદગુરુ વાળાની જ છે. તો પછી મૂર્તિ પૂજન શું કામ ના પડો? હું ક્યાં ના આ તો મઢે જ આવે શું કામ ના પડો? હું ક્યાં નાય તો નથી તો પાડતો, આપણે- નાય નથી પાડતો. તમે એક વાત સમજો, હું નાય નથી પાડતો, નાય નથી પાડતો, બરોબર? હું મારી પૂજા કરાવતો હોય. બરોબર? નકર એમ થાય કે ભાઈ અહીંયા પડતા કરે નાય પૂજા. હું તો કહું પૂજા એક પાખંડ જ છે. અને પાખંડમાં જ આ દુનિયા આખી હાલી છે. હમ. નકર તો એ સંતો વાણે ન લખે કે આ પાખંડ જ દુનિયા ખાધી છે. બીજા પાખંડ જ પૃથ્વી ખાધી છે. આશી આને ભાર નથી લાગી એટલે આ પાખંડ પૃથ્વી ખાધી છે. આશી ભાર લાગી જાય કાંઈ પાખંડ કરે નહીં કોઈ. હજી આવડા પૂંજાવા વાળા છે ને એને હાશી સમજણ નહીં. હજી હું તમને કહું, હા ગુરુજી હા અને સદગુરુમાં કેટલો ફરક આવે ને શિષ્ય એ તમને દેખાડું. ગામના 4 શોખ હોય ત્યાં પોતાના મા બાપને ઊભા રાખવાના. સદગુરુ વાળા એના પૈકી હજે પડતા કોઈ પડ્યા નહીં. અને ગુરુજીને કરાવે ને એ તમતા પૈકી પડ્યા. સદગુરુ વાળાને એક નિયમ કરો કે ભાઈ પોતાના મા બાપને 4 શોખ ઊભા રાખીને પૈકી લાગવાનું. તમને શું હતો? એટલે પૈસા ન લાખો એની સેવા કરો, ટાઈમે એને ખાવા દો. આ તો પૈસા લાખવાથી એનું પેટ નહીં ભરાય. પેટ સેવા કરવાનું હું કહું છું. આપણે સેવા પૈકી કરો, ન લાગશો પૈકી તમતા. ગમી. પૈકે ન લાગશો. પૈકે લાગવું એ જ પાખંડ હું કહું દેખાડો. છું. પૈકે લાગવાની વાત ક્યાં? સદગુરુ જેટલા જો બન્યા કદાચ તમને આમાં હાથ જોડ્યા તમને જોડવામાં શું વાંધો? એમ નહીં. સદગુરુ વાળો એક મને દેખાડો કે એને 4 શોખમાં ઊભા રાખીને પોતાના મા બાપને પૈકી લાગ્યા. બાકી ગુરુજીને કર્યા છે ને તમને દોઢો દેખાડું કે ભાઈ આને 4 શોખમાં નહીં. પૈકે લાગવા શું થાય? હાલો હું તેમ કહો નાનું બાળક હોય એ નહીં પૈકે લાગવું લ્યો હાલો. મને એમાં કઈ અહમદ નથી, કોઈ આપણે- મતલબ નથી કઈ. આપણે બધાને પૈકી આ લાગી. જોડવો વાંધો શું? મને ઈ કહો ને. હા જો સદગુરુ વાળા દરેક જો આમ જ કરશે. સદગુરુ મહારાજ ની જાય પછી ભલે હામાં કર્યા ન કર્યા પણ એ બેઠા એટલે એ હાથ તો જોડવાનો એટલું તો કરશે. પછી આ હામાં સમજી જવું જોઈએ. હાથ જે જોડે છે એ તો ક્યારે અંદરથી જોડાય છે. ભેગા થાવ ને એકબીજા હાથમાં ભેગા થાય ઓટોમેટિક જોડાઈ જાય છે. આપણ જોડે જાય છે એનું માધ્યમ શું છે કે ભાઈ હવે તો એને હાથ જોડ્યા, હવે ખેતો મૂકી દો. તો એનો ને કરતો. પછી ખેતો નો એનો પકડાય નહીં. એમ ગમે માણે હાથ જોડી લીધા એટલે અહીંયા પૂરું થઈ જાય. એટલે અમે નિયમ એક નવો બનાવો. જેને જેને સદગુરુ કરો એના મા બાપ ને અહીંયા 4 શોખે પૈકી લાગવાનું. ઈ તો કેવી જ છે કે કેવી જ નહીં. મા બાપ ને રાખવો જ છે. રાખવો જ નિયમ કે ભાઈ ગુરુ કરાવે છે કે સદગુરુ હા ગુરુ જ્ઞાન લેવું છે કે હા આ ગુરુ જ્ઞાન આપીને પેલા 4 શોખે પૈકી લાગો. નિયમ કરો. 400 કેટલા? 4 શોખે 4 કોઈ બજાર હોય. હમણાં અહીંયા બેઠા ને અહીંયા નહીં. હા 4 બજાર વસાડ શોખ વસાડે. અહીંયા આપણે મા બાપ ને લઈ જવા. હા હા લઈ જવાના. હું કદાચ હાલી નો અરે એક ઉપાડીને લઈ જજો. ઉપર લઈ જઈને અહીંયા જ પૈકી હા. લાગવા. ખંડિત વળી એકને લઈ જજો. બરોબર જે અમે ચાલુ કરો બરોબર. એ નહીં કરીએ કે સદગુરુ વાળા અને ગુરુ વાળા કરી શકશે. હું તમને લખી દઉં. ગુરુ વાળા સદગુરુ વાળા. હા ગુરુ વાળા અહીંયા કાન ગુરુ ઈ ગુરુ કાન ગુરુ વાળા. નકરા નહીં. તો નકરા કાન ગુરુ નહીં. તો ધર્મ ગુરુ જાય તો ઈ માં જ આવે. ધર્મ ગુરુ હોય આ બધા ઈ માં જ આવે. પણ ધર્મ ગુરુ યાદ આ પથેરી ફેરવી તે વાત કેમ નહીં સમજતા? નોખા નોખા ધર્મ થાય પા
નોખા નોખા ભગવાન ધર્મગુરુ નથી નોખા થતા નોખી દેવીઓ કીધી એ સાહેબ ધર્મગુરુ એને નથી તો આ થતા ધર્મગુરુ એ તો થઈ ફેરવી ધર્મગુરુ નથી ફેરવી અધર્મી ગુરુ હતા એને ફેરવી અધર્મી નહીં મોહમ્મદ પેગમ્બર ને તમે અધર્મી કહેશો અધર્મી છે ને મુસ્લિમ અધર્મી. ધર્મના સ્થાપક કોણ છે કોણ છે મોહમ્મદ પેગમ્બર છે એના ભાઈઓના એના કુટુંબના એના મા બાપને શું કર્યું છે તમને ખબર છે શું કીધું શું કર્યું કાંઈ ખબર નથી આપણને ઇતિહાસ વાંચવામાં પણ બધું બહાર ન પડે હવે રામ રાણે કાંઈ કીધું નથી કાંઈ નથી કર્યું એને હારું જ કાર્ય કર્યું એનો પુરાણમાં એને સત્ય નહીં. લખ્યું પુરાણ વસ્તુ લખશે એને લખ્યું છે સત્ય તો પુરાણ કોઈને લખ્યું મોહમ્મદ પેગમ્બર જ લખ્યું. પુરાણ વસ્તુમાં તમતા લગભગ સત્ય આપણે નહીં કહેતા એમ. તો અને અમુક ઓલું ભેળ્યું હોય તેને નાખ્યું બાઇબલમાં કમ્પ્લેટ લખ્યું છે પણ જેને સમજાણું જ નથી વિરોધ કરે મુસલમાન અર્થ એવો વાપર્યો છે મુસલમાન એટલે ખુદાનો બંધો હમ. તો આખી એક જાતિ જ જુદી પડી જાય જાતિ જુદી પડે એટલે વિરોધ થયો ખુદાનો બંધો એટલે હોય તો ભગવાનનો આમ બાળક એવું કીધું ને? હા એનો બાળક ભગવાન કૃષ્ણએ શું કીધું શું કે હું પોતે જ તે એ પોતે કીધું અહીંયાથી મર્યો એ કદાચ ને એમાં જ મર્યો કે ના હું પોતે જ છું આપ કોઈ કાર્ય નથી આમ માથે લેવાય એવું માથે લીધું એટલે વજન લાગવાનો જ તે લાગવાનો એટલે તે પગ તું મૂકશો હોતે હું પોતે જ છું એવું કહેવા વાળો કોણ કરે છે ને અર્જુનને ના પાડે તને ખબર નથી મને ખબર પણ ખબર ન હોય તો તારા શરણે જ આવ્યો કહી દે ને તો કે જ્ઞાન દીધું એને ગીતા જ્ઞાન દીધું ને પછી તા હોર વાળ્યો બોલ્યો હથિયાર મૂકીને સાનો માનો બેસી ગયો કે આપણે આવું યુદ્ધ કરવું નથી ને આવું રાત જોતું નથી આમાં હિંસા ભયો ને દાદાને મારીને આ રાત કઈ રીતે ભોગવું એ તો ના ના કે તારે ઉપાડવું જ જોઈશે એ આમ છે હથિયાર ઉપાડે અને બધાને ઉપાડી લીધા બરાબર ને ભીષ્મ જેવાને ઉપાડી લીધા એ એના તો દાદા પદદાદા ને એનો પદદાદા હતા ભીષ્મ એને ઉપાડી લીધા એવા બુઢિયા ને ન મૂક્યા એના બાણે વીંધી નાખ્યા એ તો ધર્મ યુદ્ધ હતું સાહેબ હે એ ધર્મ યુદ્ધ છે ધર્મ યુદ્ધમાં હત્યા જ ન આવે કાળ ચક્ર હતું. પ્રથમ ધર્મ યુદ્ધમાં હત્યા આવે નહીં હત્યા નો આવે તો આપણા બધા ભગવાને હથિયાર કેમ હાથમાં છે? હે આપણા બધા તમામ દેવી દેવતાના રજૂ છે હથિયાર હોય જ તે શું લેવા ન હોય હથિયાર લેવા પડે શેર ધર્મ માથે હવા શેર હતા એને બી કઈ કાંઈ ટાળી જાય ધર્મ હાટું હે ધર્મ માટે ધર્મ હાટું કોઈ નથી કાંઈ કીધું